આગળ વાત કરીએ તો રાજુલાના માંડળ ગામે ઝાડ પડવાની ગંભીર ઘટના બની છે। રહેણાંક મકાન પર ઝાડ પડવાની ઘટના સામે આવી છે। વર્ષો જૂનો ઝાડ મકાન પર પડતા ભારે નુકસાની સર્જાઈ છે। અગાઉ ઝાડ અંગે તંત્રને રજૂઆત કરાઈ હતી। તંત્ર દ્વારા ઝાડને ન તોડવામાં આવતા ભારે નુકસાન થયું છે। તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। 2024 में 12 महीना में अरजी आपेली है। ते छतां बधे अरजी आपी आ 4 महीना थी मारा काका धोड़ा करे छे। भोलाभाई रामजीभाई हड़िया नाम से पेपर नमती आवती थी। सरपंच हायरे रहीने बधे मामलतदार में मामलतदार में फॉरेस्ट में PW में बधे अरजी आपी तोय तंत्रए ध्यान दीधुं नहीं। तोय छतां पेपर काल हांजनी धराशायी थई। मकान आखुं भांगी तूटी नाख्युं। हवे नाना माणस छे मारा काका सांभळे ओछुं एने बायु माणा नथी। एकला छे छोकरो छे बहार रही छे એટલે રાજકોટ રહી છે ને એકલા રહી છે। એ કાલે રાજુલા અરજી દેવા જતા ને ઘેર નતા એમાં એ બસી ગયા નકર રામજીભાઈ હડિયા એ કે સર મને કે આપણા ઘરમાંથી પીપર હાવ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી। એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરી ફોરેસ્ટરમાં જે આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર મકાન માર્ગન વિભાગમાં તો ત્યાં ન્યા અરજી આપી પછી ત્યાંથી કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે। એટલે ફોરેસ્ટરમાં મેં ગયા। ફોરેસ્ટરને સાહેબને અમારા લેટર પેડ ઉપર લખી નાખ્યું તો એ કીધું કે આ તો તમારે મામલતદાર સાહેબ પાસે જવું પડશે કે તો પણ પછી અમે મામલતદાર સાહેબ પાસે ગયા। ત્યાં જઈને કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ હડિયા છે એના મકાનમાંથી પીપર રોજ નમતી આવે છે તો ત્યાં કીધું તો પછી કે કાંઈ વાંધો નહીં હાલો હવે સર્વે કરી જાવું કે। એટલે રેવન્યુ તલાટી સાહેબ આવ્યા સર્વે કરી ગયા એક 15 દી પહેલાં બરાબર। એટલે એ સર્વે કરી ગયા બાદ પછી પાછા અમે કાલે ગયા તો કે ફોરેસ્ટરમાં આપ્યું। ફોરેસ્ટરવાળા કે અહીંયા આવ્યું નથી કાંઈ આવી કે હું મામલતદારમાંથી આ। એટલે અમે કીધું કે અમે જે આપી હતી અરજી આ ભોળાભાઈ રામજીભાઈ હડિયાની તો એનું શું થયું તો કે એ ભાઈ